ગૃહમંત્રી અમિત શાહની કમલમમાં બેઠક, પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર છે. મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ પણ બેઠકમાં ઉપસ્થિત. આ સાથે જ અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત. ભાજપમાં પીઢ નેતા સુરેન્દ્ર પટેલની પણ બેઠકમાં ઉપસ્થિતિ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદ્દેદારો સાથે બેઠક. નરેન્દ્ર મોદીના પીએમ તરીકેના 12 વર્ષની ઉજવણીની રૂપરેખા અંગે થઈ શકે છે ચર્ચા. રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક ખાલી થઈ છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક પર 8 જૂનના રોજ ચૂંટણી થવાની છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. કલ્પેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક અને ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત છે. કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે? અત્યારે બેઠક જે છે લગભગ 1 કલાકથી ચાલી રહી હતી, જે લગભગ હવે પૂર્ણતાના આરે છે. અત્યારે અમિત શાહ અહીંયાથી નીકળી રહ્યા છે થોડોક સમયમાં. મુખ્યમંત્રી પણ તેમની સાથે જશે ઉમિયા સંસ્થાન જે સોલા ખાતે છે તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે. પરંતુ 1 કલાકની આ બેઠક વરિષ્ઠ તમામ નેતાઓ, મહામંત્રી સહિતના નેતાઓની ઉપસ્થિતિ રહી હતી. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જંગી જીત બાદ પહેલી વખત આ મોટા પાયે હોદ્દેદારો મળ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રીના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, એમના કાર્યક્રમોના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા થઈ હોઈ શકે. અને રાજ્યસભાની જે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તો રાજ્યસભાની ચૂંટણીના સંદર્ભમાં પણ આ બેઠકને મહત્ત્વની માનવામાં આવી રહી છે. બેઠક લગભગ પૂર્ણ થઈ રહી છે અને થોડા સમયમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી અહીંથી નિર્ધારિત કાર્યક્રમ તરફ રવાના થશે. નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર હતા, પ્રદેશ મહામંત્રીઓ પણ આ બેઠકમાં હતા અને વરિષ્ઠ નેતા જે સુરેન્દ્ર પટેલ, તેઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા. હવે અહીંયાથી ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવાના થશે સોલા ખાતેના તેમના નિર્ધારિત કાર્યક્રમ. 1 કલાકની આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાની શક્યતા.